સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રયાગરાજ ખાતે કુંભ મહાસ્નાનમાં કરોડો લોકો સ્નાન કરી પોતાનામાં રહેલા ધાર્મિક ઉર્જાને પ્રજ્વલિત કરી રહ્યા છે ત્યારે કચ્છમાં પ્રથમ વખત ક્ષેત્રીય વૈદિક પણ સનાતન ધર્મના માઇલસ્ટોન કહેવાતા 4 બિંબ એટલે 4 વેદો પર ભારત વિવિધ રાજ્યમાંથી 115થી વધુ વેદપાઠી વિદ્વાન બ્રાહ્મણો આવશે. આ આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિરે કરેલું છે. વેદમાં રહેલા વિવિધ વિષયો પર વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરાશે. કચ્છમાં પ્રથમવાર ક્ષેત્રીય વૈદિક સંમેલનનો તારીખ 17થી તારીખ 19 જાન્યુઆરી ત્રિદિવસીય આયોજન ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે કરાયું છે, જેમાં ભારતના વિવિધ રાજ્યમાંથી 115થી વધુ વેદપાઠી વિદ્વાન ગુરુ પરંપરાથી વેદાધ્યયન કરેલા બ્રાહ્મણો આવશે. 4 વેદની 10 શાખાની પારાયણ થશે. બપોર પછીના ભાગમાં વેદમાં રહેલા વિવિધ વિષયો પર અલગ અલગ વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવશે. તેમજ 3 દિવસ સ્વાહાકાર હોમ તથા સુરભી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કચ્છમાં ચાલતી સંસ્કૃત પાઠશાળા તથા વેદ પાઠશાળાના છાત્રો અને શિક્ષકો પણ આવશે. આ પ્રસંગે તારીખ 18 જાન્યુઆરીના 4 વેદની ભવ્ય શોભાયાત્રા ભુજ શહેરના વિવિધ માર્ગથી પસાર થઈ પ્રસાદી મંદિર આવશે. તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે તારીખ 17ના વેદ પારાયણ સત્ર સવારે 8થી 10 અને સાંજે 3થી 4 સુધી સવારે 8થી 10 ઋગ્વેદ સ્વાહાકાર યજ્ઞ તથા સુરભી યજ્ઞ યોજાશે. ઉદ્ઘાટન સત્ર 10:30થી 12:30માં ઋગ્વેદીય પંડિતો દ્વારા વૈદિક મંગલાચરણ કરાશે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અધ્યક્ષ સ્થાને મહંત સ્વામી ધર્મનંદન દાસ, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસ કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી બાલકૃષ્ણ દાસ, સ્વામી મુકુંદ જીવનદાસ, સ્વામી હરિબળદાસ તેમજ વિશેષ અતિથિ તરીકે યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, MSRVVP સચિવ વિરૂપાક્ષ જટ્ટીપાલ હાજર રહેશે. સાંજે 4:30થી 6 સુધી સુકુલ્ય યુર્વેદીય પંડિતો દ્વારા વૈદિક મંગલાચરણ કરાશે, જેમાં ઉજ્જૈનના શોધવાચક ડૉક્ટર સદાનંદ ત્રિપાઠી વૈદિક વાડમય મેં સમુદ્રાય વિજ્ઞાન વિષય પર વક્તવ્ય આપશે, જેમાં RSS સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક મહેશ ઓઝા ઉપસ્થિત રહેશે. રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન સત્રથી શરૂઆત દ્વિતીય દિવસે વિચાર ગોશિષ્ટ અને વૈદ સંદેશ યાત્રા તારીખ 18/1ના વેદ પારાયણ સત્ર સવારે 8થી 12:30 અને સાંજે 3:30થી 4 સુધી યોજાશે, જેમાં 8થી 10 સામવેદ સ્વાહાકાર યજ્ઞ સુરભી યજ્ઞ યોજાશે. 3:30થી 5:30 વૈદ સંદેશ યાત્રા સ્વામિનારાયણ પ્રસાદી મંદિરથી નીકળશે. સાંજે 6:30થી 7:30 સુધી વિચાર ગોશિષ્ટ સત્રમાં સામવેદીય સર્વ શાખા દ્વારા વૈદિક મંગલાચરણ કરાશે, જેમાં SGVP ગુરુકુળના બાબુ રામપ્રિય સંપ્રદાયના વેદોનું અનુસરતા વિચારો પર વિષય પર અને કચ્છ યુનિવર્સિટી પૂર્વ કુલપતિ ડૉક્ટર કાંતિ ગોર વેદોની અનમોલ સૂચિતિઓ પર વક્તવ્ય આપશે. તેમજ રાત્રે 9થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સમાપન સત્રમાં વિવિધ વિષય પર વક્તાઓ દ્વારા વક્તવ્ય તારીખ 19ના વેદ પારાયણ સત્ર સવારે 8થી 10 અને બપોરે 3થી 4 સુધી યોજાશે. 8થી 10 અને 3થી 5 અર્થવેદ સ્વાહાકાર યજ્ઞ સુરભી યજ્ઞ યોજાશે. 10:30થી 12:30 અર્થવેદી સર્વશાખા દ્વારા વૈદિક મંગલાચરણ કરાશે, જેમાં સ્વામી બાલકૃષ્ણ દાસ, ડૉક્ટર સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસ, ડૉક્ટર સ્વામી સુકમુનિ દાસ હાજર રહેશે. શોધવાચક ડૉક્ટર કૃષ્ણપ્રસાદ નારાયણ નિરોલાભ ભોગાયતા વેદોમાં જ્ઞાન કરીમ અને ભક્તિના સ્વરૂપનો સમન્વય વિષય પર તથા શાશ્વત અતિથિ ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા કટોપતિ નિષિદ્ધમાં ભક્તિ કર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ વિષય પર વક્તવ્ય આપશે. સમાપન સત્ર સાંજે 4:30થી 6 સુધી યોજાશે. સ્વામી અક્ષરપ્રિયદાસજી આવતીકાલથી એટલે કે તારીખ 17, 18, 19 જાન્યુઆરી 2025થી ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન થઈ રહ્યું છે.
ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 15 વર્ષ થઈ રહ્યા છે. એ નિમિત્તે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી આ ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરાયું છે. આ આયોજનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર અને ગુજરાત આ 4 રાજ્યમાંથી 100 વૈદિકો અહીં પધારશે અને 4 વેદ અને 4 વેદની 10 શાખાઓ એમનું અહીં પારાયણ થશે. સવારના ભાગમાં એ કાર્યક્રમ હશે અને એક બાજુ સ્વાહાકાર યજ્ઞ હશે અને સુરભી યજ્ઞ પણ સાથે છે. બપોર પછીના પ્રસંગમાં વેદના અલગ અલગ વિષયો ઉપર વેદને જાણનારા વિદ્વાન વક્તાઓ દ્વારા એમનું વક્તવ્ય પણ હશે. એટલે આ કચ્છની અંદર પ્રથમવાર આવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપ સૌ કચ્છના વૈદિકો, સનાતન ધર્મીઓ માટે ખૂબ જ માણવાલાયક આ પ્રસંગ છે. અને આપણે જ્યારે આવું આયોજનનું આમંત્રણ બિહારના રાજ્યપાલશ્રીને પાઠવ્યું ત્યારે ખાસ આ પ્રસંગે ઉદ્ઘાટનમાં બિહારના માનનીય રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરિફ ખાન એઓ પણ પધારવાના છે અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી અને રાજ્યપાલ શ્રી આવતીકાલે આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને ત્યાર પછી 3 દિવસ સુધી પ્રસાદી મંદિરમાં આ આયોજન ચાલુ રહેશે. તો આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે, વિનંતી નહીં આમંત્રણ છે કે આપ સૌ પ્રબુદ્ધજનો માણવા જેવા આ બધા વૈદિકો, વિદ્વાન વક્તાઓ અને ખાસ કરીને મોહમ્મદ આરિફ ખાન જેઓ બિહારના વર્તમાન રાજ્યપાલ છે અને ખૂબ ઊંડા અભ્યાસી, વેદ અને વેદના સનાતન ધર્મના અલગ અલગ વિષયો પર જેમની ખૂબ જ માસ્ટરી છે, એ જ્યારે અહીં પધારવાના છે ત્યારે આપ સૌ પ્રબુદ્ધજનોને અમારી વિનંતી છે કે આપ સૌ આપણા ભારતના મૂળ શાસ્ત્ર વેદ અને એની ઉપરનું કચ્છની અંદર થતું પહેલું આયોજન એમાં આપ સૌ પધારો અને આજુબાજુના આપણા જે કોઈ અનુયાયીઓ હોય એમને પણ આવવા માટે પ્રોત્સાહિત કરો. ઉદ્ઘાટન કાર્યક્રમ આવતીકાલે આપણા નરનાળ દેવના સાનિધ્યમાં મૂળ મંદિરે, ત્યાં સવારે 9:30 થી 11:30 સુધીનો કાર્યક્રમ રાખેલો છે. તો એમાં આપ સૌને સપરિવાર પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. જય સ્વામિનારાયણ.